અમદાવાદ શહેરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો, એકાદ દિવસનો વિરામ લીધો મેઘરાજાએ અને હવે વરસાદની શરૂઆત થઈ છે। એસજી હાઈવે વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। આપણી સાથે સંવાદદાતા તેજસ મહેતા લાઈવ જોડાયા છે। તેજસ, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને ત્યાં કેવો વરસાદ? जी हाल आश्रम रोड नजीकનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ થોડીવાર પહેલાં જે વરસાદી ઝાપટું પડ્યું, જોરદાર વરસાદ અહીંયા વરસ્યો। બીજી બાજુ અત્યારે જે છે તે વરસાદ છે તેની ગતિ થોડી ધીમી પડી છે, પરંતુ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે જે વરસાદી ઝાપટું ખાબક્યું તેની અંદર પાણી પણ ભરાવાના અત્યારે શરૂ થઈ ગયા છે। માત્ર 10-1 મિનિટ જેટલા વરસાદની અંદર જ પાણી ભરાવાની સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। અત્યારે જે સીધા દ્રશ્યો જોઈ શકાય છે જે પ્રમાણે જે રાજીવ ગાંધી ભવનથી આગળ જવાનો રસ્તો છે ત્યાં જ બહાર પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। એટલે 10-1 મિનિટ જેટલા વરસાદની અંદર જ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ભારેથી અતિભારે વરસાદની જે હવામાન વિભાગે આગાહી આપી હતી તે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે સાંજ પડતા જ અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। હાલના જે દ્રશ્યો છે તે આશ્રમ રોડ નજીકના રાજીવ ગાંધી ભવન પાસેના દ્રશ્યો છે। ઠેર ઠેર વરસાદ વરસે તે પ્રકારની આગાહીની વચ્ચે અમદાવાદમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે।